નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર કરીશું નજર. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને મોંઘવારી મુદ્દે આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે દિલ્હીના ગિરિનગરની સામે હનુમાન મંદિરના શાક માર્કેટનો એક વિડીયો પણ શેર કર્યો હતો. આ વિડીયો પોસ્ટ કરતા કહ્યું હતું કે લસણનો ભાવ એક સમયે ₹40 હતો, જે આજે ₹400 પ્રતિ કિલોગ્રામ થયો છે. વધતી મોંઘવારીએ સામાન્ય પ્રજાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકર્ણની માફક ઊંઘતી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મોંઘવારીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તો આ વિડીયોમાં તેઓ શાક માર્કેટમાં જુદી જુદી શાકભાજીના ભાવ પૂછી રહ્યા છે. અહીં રાહુલ ગાંધી સાથે અમુક મહિલાઓ પણ છે અને આ દરમિયાન એક મહિલા કટાક્ષ કરે છે કે દેશમાં સોનું સસ્તું હશે પરંતુ લસણ નહીં. મહત્વનું છે કે દિલ્હીમાં ફેબ્રુઆરી 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાહુલ ગાંધી સક્રિય થયા છે. तो आज क्या खरीद रहे हो? थोड़ा सा टमाटर ले लें, थोड़ा प्याज हो तो कुछ तो चल जाए, बस लीजिए। भैया कितना महंगा क्यों इस बार? बिल्कुल ही कम नहीं हो रहा, 30-35 तो हो ही नहीं रहा इस बार। साल तो बहुत महंगाई रही है, इससे पहले कभी नहीं गए, साल बहुत महंगाई रही है। ये आएंगे तभी तो सस्ते होंगे। लहसन लहसुन तो नहीं दे सकते सर जी हम। सोना सस्ता होगा पर लहसुन महंगा। लहसन कितने का है? 400 कितने का है लहसन? 400 रुपए किलो चल रहा है। कुछ कम नहीं करेंगे लहसुन? कुछ तो कम कीजिए, कम से कम 1 पाव तो ले लूं। क्या ले रही हैं आज आप? देखिए, मैंने शलगम लेने थे तो शलगम जो है 30 रुपए किलो मिल जाते हैं, 40 आज ये 60 बता रहे हैं। आपके मुताबिक महंगाई क्यों बढ़ रही है? महंगाई क्यों बढ़ रही है? जो सरकार बैठी हुई है वो सरकार इस चीज को तो देखती नहीं है कि महंगाई बढ़ रही है। उनको तो अपने दूसरे भाषणों में है और ये नहीं देखते कि जो आम पब्लिक है उनका क्या होगा कि वो खाना खाना है नॉर्मल, वो भी इतना महंगा हो गया तो वो कैसे खाएंगे? जो चीज हम 500 में लेते थे आज 1000 में आती है तो हम कटौती करेंगे। तो कटौती करने से क्या है, फिर हम लोगों की और परेशानियां बढ़ेंगी, बीमारियां भी और बढ़ेंगी उस हिसाब से। अब ये देखिए, तोरी जो 30-40 रुपए किलो मिल जाती थी अब 100 रुपया। अब मुझे तो पेशेंट के लिए लेनी है तो मैं क्या करूं? मेरा बजट तो बिगड़ गया ना सारा। સીએમ યોગીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસે આંબેડકરનું અપમાન કર્યું છે અને ભાજપે હંમેશા બાબા સાહેબનું સન્માન કર્યું છે. સીએમ યોગીએ જણાવ્યું કે ભાજપ દલિતો અને વંચિતોને આગળ લઈ જાય છે. કોંગ્રેસે હંમેશા દલિતો અને વંચિતોનું અપમાન કર્યું. કોંગ્રેસ હંમેશા તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે. સીએમ યોગીએ જણાવ્યું કે કોંગ્રેસે બાબા સાહેબને ચૂંટણી હાર્યા જ્યારે કોંગ્રેસે બાબા સાહેબનું સ્મારક પણ બનવા દીધું ન હતું. બાબા સાહેબના પંચતીર્થનું નિર્માણ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. નહેરુએ બાબા સાહેબ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. કોંગ્રેસે બાબા સાહેબને પદ્મ પુરસ્કાર પણ નથી આપ્યો. अपने इन असंवैधानिक कार्यों के लिए बाबा साहब भीमराव अंबेडकर का अपमान करने की कांग्रेस की फितरत, चाहे वह कांग्रेस के द्वारा या समाजवादी पार्टी के द्वारा, इन सभी को देश की जनता से माफी मांगनी चाहिए। देश की जनता इनके आचरणों से इन्हें कभी माफ नहीं करने वाली, क्योंकि आज इनका वास्तविक चरित्र सबके सामने आ चुका है और अपने किए पर पर्दा डालने के लिए ये वर्तमान में समाज में विद्वेष की खाई को और चौड़ा करना चाहते हैं, लेकिन यह इनके ये कृत्य कभी अब सफल नहीं होने वाले हैं। जनता इन्हें खारिज कर चुकी है, बार बार खारिज की है। મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને અડધું કાપીને તેના પર રાજકારણ રમ્યું છે.
કહ્યું કે કોંગ્રેસ અમિત શાહના આખા નિવેદનને અડધું કાપીને સંસદનો સમય બગાડવા બદલ માફી માંગવી જોઈએ અને ખોટી વાતો ફેલાવીને જનતાને ગેરમાર્ગે ન દોરવી જોઈએ. નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પીએમ મોદીએ જે રીતે સંસદમાં કોંગ્રેસનો પર્દાફાશ કર્યો તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસે હંમેશા બંધારણનું અપમાન કર્યું છે, અનામતનો વિરોધ કર્યો છે અને તેના નેતાઓએ દેશને બરબાદ કર્યો છે. कांग्रेस पार्टी ने पहले तो इस बात की माफी मांगनी चाहिए कि गृह मंत्री अमित शाह जी का जो पूरा बयान था उसको आधा काटकर उन्होंने उस पर राजनीति की, संसद का भी समय उसमें खराब किया. अब जनता में भी झूठी बातें लेकर वो जा रहे हैं. परिस्थिति ऐसी है कि संसद में भाषण के दरमियान आदरणीय प्रधानमंत्री मोदी जी ने जिस प्रकार से कांग्रेस को एक्सपोज किया, कैसे कांग्रेस ने और नेहरू जी, इंदिरा जी, राजीव जी से लेकर सोनिया जी तक, राहुल जी तक, कैसे लगातार कांग्रेस पार्टी ने और उसके नेताओं ने संविधान का अपमान किया, आरक्षण को नकारा, ये सारे एविडेंसेस उन्होंने देने के बाद एक प्रकार से कांग्रेस बौखलाई और बौखलाहट में इस प्रकार का काम कांग्रेस कर रही है. ये वही कांग्रेस है जिसने लगातार भारत रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर जी का अपमान किया है. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને બંધારણ મુદ્દે રાજકારણમાં ભારે ઘમાસાન જોવા મળી રહ્યું છે. પહેલા સંસદમાં આંબેડકર અને બંધારણ મુદ્દે ધમપછાડા પછી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા બાદ હવે ચંદીગઢ કોર્પોરેશનની બેઠકમાં બબાલનો મામલો સામે આવ્યો. મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશનની બેઠકમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે બબાલ થઈ. તેમની વચ્ચે મારામારી થયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા. મહત્વનું છે કે આંબેડકર વિરુદ્ધ કથિત ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. જો કે આ મામલે ભાજપના કાઉન્સિલરો ગુસ્સે ભરાયા અને તેઓએ પૂરજોશમાં વિરોધ કર્યો હતો. જે બાદ સામસામે ભારે સૂત્રોચ્ચાર થયા, બબાલ શરૂ થઈ અને પછી હિંસક વિરોધ શરૂ થયો, જેમાં કાઉન્સિલરો મારામારી પર ઉતરી આવ્યા. ત્યારે ચંદીગઢ કોર્પોરેશનમાં કાઉન્સિલરો વચ્ચેની મારામારીનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો, જે બાદ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના સંભલ, વારાણસી અને બુલંદશહર બાદ હવે અમેઠીમાંથી 120 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે અને આ સમગ્ર મામલો મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારના ઔરંગાબાદ ગામનો છે કે જ્યાં ગામમાં સ્થિત 120 વર્ષ જૂના પંચશિખર શિવ મંદિરને લઈને વિવાદ સામે આવ્યો છે. ગામના લોકોનો આરોપ છે કે આ મંદિર પર લઘુમતી સમુદાયના લોકો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે, જેને કારણે છેલ્લા 20 વર્ષથી પૂજાપાઠ બંધ છે. સ્થાનિકોનું કહેવું છે કે આ મંદિરની સ્થાપના લગભગ 120 વર્ષ પહેલા ગામના એક દલિત પરિવારે કરાવી હતી અને ત્યારબાદ આ મંદિર વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું. પરંતુ છેલ્લા 21 વર્ષોથી એક વિશેષ સમુદાય દ્વારા મંદિરમાં પૂજા અર્ચના કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, જેને કારણે ગામના લોકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ એસડીએમ પ્રીતિ તિવારીને ફરિયાદ પત્ર આપીને કાર્યવાહીની માંગ કરી. એસડીએમએ આ મામલાની તપાસ તહેસીલદારને સોંપી છે. કોલકાતાના આરજીકર હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર રેપ અને હત્યા કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં હાલમાં સેન્ટ્રલ ફોરેન્સિક રિસર્ચ લેબોરેટરી, આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં સીબીઆઈને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ એફએસએલ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ તાલીમાર્થી સાથેની બર્બરતાનો છે. આ રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે દુષ્કર્મ અને હત્યાની ઘટના અન્ય કોઈ જગ્યાએ કરવામાં આવી હતી, જેની બાદમાં મૃતદેહને સેમિનાર રૂમમાં મૂકવામાં આવ્યો હતો, કારણ કે એફએસએલે તેના રિપોર્ટમાં ખાસ જણાવ્યું છે કે સેમિનાર રૂમમાં પીડિતા અને હુમલાખોર વચ્ચેના સંભવિત ઝપાઝપીના કોઈ નિશાન મળ્યા નથી, તેમજ નજીકમાં રાખવામાં આવેલી વસ્તુઓ ઉપર એક પણ સ્ક્રેચ નથી. સેમિનાર રૂમની અંદર પણ તેના કોઈ પુરાવા નથી મળ્યા. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કોઈએ જાણી જોઈને આવું કર્યું અને પુરાવાઓનો નાશ કર્યો?
હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં નાસભાગને મામલે એક્ટર અલ્લુ અર્જુનની ચિકડપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી. આ પૂછપરછ લગભગ 3 કલાક સુધી કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન એક્ટરને અનેક સવાલ કરવામાં આવ્યા. જોકે અલ્લુ અર્જુને તમામ સવાલના ખૂબ જ નિડરતાપૂર્વક જવાબ આપ્યા હોવાની માહિતી મળી. જણાવાઈ રહ્યું છે કે અલ્લુ અર્જુને પોલીસની ટીમ ફરી નોટિસ આપીને પૂછપરછ અને નાસભાગ દરમિયાન તેમની હાજરી વિશે જાણવા બોલાવી શકે છે. નોંધનીય છે, અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન જવા નીકળે તે પહેલા જ એક્ટરના ઘરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસના હાથમાં લાકડીઓ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે, હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને સાથે જ તેનો 8 વર્ષનો બાળક પણ ઇજાગ્રસ્ત થયો હતો. ભોપાલના જહાંગીરાબાદમાં આજે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. અહીં જૂની ગલામંડીમાં યુવક સાથે મારામારીની ઘટના બન્યા બાદ 2 જૂથો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. આ દરમિયાન બંને જૂથે એકબીજા પર દંડાઓ અને તલવારો પણ ઉગામી હતી. મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં લગભગ 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશનના પ્રભારી આશીષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા યુવકો વચ્ચે મારામારી થયા હોવાની ઘટના સામે આવી હતી, જે બાદ આ વિવાદ ઉભો થયો. આજે સવારે એક જૂથે જ્યાં ઘર પર પથ્થરમારો કર્યો હતો, જેને કારણે આ વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઉભો થયો. ત્યારે આ મામલો વધુ ગંભીર હોવાને કારણે ઘટના સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા એક યુવકે ફૂલ સ્પીડે બાઇક ચલાવી હતી, જેને કારણે વિવાદ થયો હતો અને આ મામલે જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે 3 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 આરોપી ફરાર હતા. જ્યારે આજે ફરાર 2 આરોપીને લઈને વિવાદ થયો હતો. આવતીકાલે 25 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં ઈસુના જન્મદિવસ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. એવામાં મધ્યપ્રદેશમાં પ્રશાસન તરફથી ક્રિસમસની ઉજવણી બાબતે એક ફરમાન જાહેર કરવામાં આવ્યું. મધ્યપ્રદેશના ચાઇલ્ડ રાઇટ્સ પ્રોટેક્શન કમિશને આદેશ આપ્યો છે કે શાળાઓએ ખ્રિસ્તી તહેવારની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓને સાન્તા ક્લોઝ બનાવતા પહેલા બાળકોના પહેલા વાલીઓ પાસેથી લેખિત પરવાનગી લેવી પડશે. ચાઇલ્ડ કમિશને કહ્યું કે કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે આ પગલું લેવાયું છે. ક્રિસમસના તહેવારની ઉજવણી દરમિયાન શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને સાન્તા ક્લોઝના પોશાક પહેરવામાં આવતો હોય છે, પરંતુ મધ્યપ્રદેશના બાળ અધિકાર સંરક્ષણ આયોગે શાળા શિક્ષણ વિભાગ અને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને નિર્દેશ આપ્યો છે કે કોઈપણ શાળાએ વિદ્યાર્થીને આવો પોશાક પહેરાવતા પહેલા માતા પિતાની લેખિતમાં પરવાનગી લેવાની રહેશે. જો આ સંબંધમાં કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા વિવાદ ધ્યાને આવશે તો સંબંધિત અધિનિયમોની જોગવાઈઓ હેઠળ શાળા સંસ્થા સામે પગલાં લેવાની ભલામણ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શાળા સંસ્થાની રહેશે. લખનૌના ચિન્હાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ચોરી કરનાર 2 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા. પહેલું એન્કાઉન્ટર લખનૌમાં થયું હતું, જ્યારે બીજું ગાઝીપુરમાં થયું. આ એન્કાઉન્ટરમાં બંને આરોપીઓના મોત થયા, જ્યારે બેંક ચોરીની ઘટના બાદથી પોલીસે આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. લખનૌના કિસાન પથ પર પોલીસ અને બદમાશો વચ્ચેના અથડામણમાં 25,000 રૂપિયાનું ઇનામ ધરાવતો આરોપી સોબિંદ કુમાર ઠાર થયો હતો. તેની સાથે રહેલો અન્ય એક આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયો. 24 કલાકમાં બેંક લૂંટારા ગેંગ સાથે લખનૌ પોલીસની આ બીજું એન્કાઉન્ટર હતું, જેમાં બીજા આરોપી સનીનું પણ મોત થયું. સોમવારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં ચોરીના 24 કલાકની અંદર એન્કાઉન્ટર પછી પોલીસે ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી. બેંકમાં ચોરીને 7 આરોપીઓએ અંજામ આપ્યો હતો, જેમાંથી 3 આરોપી પોલીસ સાથે ઝડપાઈ ગયા છે, જ્યારે એન્કાઉન્ટરમાં 2ના મોત થયા છે, જ્યારે હજુ પણ 2 આરોપીઓ ફરાર છે.
હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષાને કારણે 1000 જેટલી ગાડીઓ ટ્રાફિક જામમાં ફસાઈ હતી, જેને કારણે રાતભર પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરીને ટ્રાફિક જામ ખુલ્લો કર્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હિમવર્ષામાં મોટી સંખ્યામાં ગાડીઓ ફસાઈ હતી, જેમાં ટુરિસ્ટ સોલંગ અટલ ટનલ રોહતાંગની વચ્ચે કલાકો સુધી ગાડીઓ ફસાઈ હતી. પોલીસ તેને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લગભગ 1000 ગાડીઓ લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ હતી, જે બાદ પોલીસે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને એક એક કરીને ગાડીઓને ત્યાંથી કાઢી જામની સ્થિતિ પર કંટ્રોલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બરફથી ઢંકાયેલા પહાડોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓના ઘસારાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદ બાદ ઠંડીમાં વધારો થયો છે. કાશ્મીરમાં ઠંડીનું મોજું યથાવત છે. અહીં તાપમાનનો પારો 0થી અનેક ડિગ્રી નીચે ગયો છે. શિમલામાં સિઝનની બીજી હિમવર્ષા થઈ, જેને કારણે રસ્તાઓ ઉપર 3 ઇંચ બરફ પડ્યો, જેને કારણે સોલંગ નાલાથી અટલ ટનલ રોહતાંગ પરત ફરી રહેલા પ્રવાસીઓના વાહનો રોડ પર લપસવા લાગ્યા હતા. મોડી રાત સુધી દક્ષિણ પોર્ટલથી અટલ ટનલના ઉત્તર પોર્ટલ સુધી 1000થી વધુ વાહનો બરફમાં ફસાયા હતા. પોલીસે તેમને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વરસાદ અને હિમવર્ષાને કારણે હિમાચલમાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 30 રસ્તા બંધ કરી દેવાયા. ઉના, હમીરપુર અને મંડીમાં ગુરુવાર સુધી કડકડતી ઠંડીનું એલર્ટ છે. ત્યારે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી અને હેમકુંડ સાહિબ, કુમાઉના મુનશિયારીમાં હિમવર્ષા થઈ છે, જેને કારણે સમગ્ર રાજ્યની ઠંડીમાં વધારો થયો છે. રાજસ્થાનમાં આગામી 3 દિવસ સુધી વરસાદનું એલર્ટ છે, જેને કારણે સરકારે 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી શાળાઓમાં રજા જાહેર કરી છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. પૂંછ જિલ્લાના મિંધર સબ ડિવિઝનના બાલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ ઘટનામાં 5 જવાનોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે 12 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં એક જવાન સુરક્ષિત હોવાની વિગતો છે. મળતી વિગતો પ્રમાણે વાહનમાં કુલ 18 સૈનિકો સવાર હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે પૂંછ જિલ્લાના મિંધર સબ ડિવિઝનના માનકોટ સેક્ટરના બલનોઈ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં 18 જવાનો સવાર હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૈન્યના જવાનો એક વાહનમાં તેમની ચોકી તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી, જેને લઈને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા. ત્યારે આરોપીની ધરપકડ બાદ આજે કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી, જેના ભાગરૂપે આજે અસામાજિક તત્વોના મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આરોપીના મકાનો પર હથોડા મારીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં વિપક્ષ દ્વારા ઢોલ વગાડી માંગણીઓ સાથે વિરોધ કરવાનું સામે આવ્યું. અગાઉ એએમસી દ્વારા ઢોલ વગાડીને ટેક્સ ઉઘરાવવા માટે લેણદારોના ઘરે પહોંચ્યા હતા, જ્યારે આ વખતે એએમસીની ઓફિસ બહાર કોંગ્રેસ વિપક્ષ નેતા, હોદ્દેદારો અને કાર્યકરો ઢોલ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉદ્યોગપતિઓના કરોડોનો ટેક્સ બાકી છે, તો તેમના ઘર પાસે પણ ઢોલ વગાડવાની માંગ કોંગ્રેસે કરી હતી.
आज कांग्रेस पार्टी के सभी कॉर्पोरेटर कमिश्नर श्री के कैबिन के बाहर आकर ढोल बजा रहे हैं और उनकी मांग ये है कि भ्रष्टाचारी हाटकेश्वर के नाम पर कब ढोल बजेंगे, सड़क के मरम्मत के नाम पर कब ढोल बजेंगे, शुद्ध पानी पीने के लिए कब ढोल बजेंगे, वटवा हाउसिंग भ्रष्टाचार के लिए कब ढोल बजेंगे, खारीकट कैनाल पूरी होने के लिए कब ढोल बजेंगे, बरसाती पानी के निकाल के लिए कब ढोल बजेंगे। उसका जवाब अभी तक भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के पास नहीं है। સુરત નજીક આવેલા હાઈવે પર છરીના ઘા ઝીકીને લૂંટફાટ કર્યા હોવાની ઘટના બની. ટ્રક ડ્રાઈવર વહેલી સવારે સોનગઢ જયસિંહપુરા ટેકરા પાસેના સર્વિસ રોડ પર ટ્રકને પાર્ક કરી સૂઈ રહ્યો હતો ત્યારે 5 લૂંટારા રિક્ષામાં આવ્યા હતા અને જવા ધારદાર છરા વડે હુમલો કરી 15,000 રૂપિયાની ધાડ કરી નાસી ગયા. તાપી જિલ્લા એલસીબી પોલીસને જાણ થતા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જયસિંહપુરામાં એક યુપીના નામે ડ્રાઈવર મોહમ્મદ જમાલ જે ટ્રક પાર્ક કરીને સૂતા હતા તો એ વખતે 5 અજાણ્યા ઈસમો આવી અને તેને પગના જાંઘના ભાગે ચપ્પુ મારી અને એક મોબાઈલ ફોન તથા રૂપિયા 15,000ની ધાડ કરી અને નાસી ગયેલા. આ જેને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફલોની જુદી જુદી ટીમ બનાવી અને ગણતરીના સમયમાં જ બાતમીના આધારે તેઓને પકડી પાડેલ છે. સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામે થયેલી હત્યાનો મામલો સામે આવ્યો ત્યારે આ હત્યાના આરોપી રણજીતને મૃતક રાજ ઉર્ફે રાજ માલિયાએ અપશબ્દ બોલતા અને તમાચો મારતા મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીઓ આવેશમાં આવીને પથ્થર અને અન્ય ઘાતક હથિયારની મૃતકની હત્યા કરી હતી જ્યારે આ હત્યા મામલે પાંડેસરા પોલીસે એક બાળ કિશોર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. 11 बजे के आसपास एक आदमी का मर्डर हो गया और पूछताछ में बाद में पता लगा कि ये जो मरण जनार है ये राज उर्फे राज माल्या है और इसकी 2 लोगों ने हत्या कर दी. जो आसपास लोग बैठे थे उनसे पूछताछ की गई तो पता लगा कि 2 लोगों ने लाठी से पीट के और ब्लेड से घाव करके उस आदमी की हत्या कर दी. तो इमीडिएटली सिविल हॉस्पिटल में रेफर किया गया. वहाँ डॉक्टर्स ने ट्रीटमेंट किया, उस दौरान डेथ हो गई. સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોના આયોજનમાં 300થી વધુ દેશ વિદેશની કંપનીઓ જોડાશે. દેશ વિદેશથી 10 લાખથી વધુ લોકો ઇન્ટરનેશનલ મેગા એક્સપોની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 27 ડિસેમ્બરે 3 દિવસના મેગા એક્સપો ખુલ્લો મૂકવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને નવી રોજગારીની તક મળે અને ઔદ્યોગિક એકમમાં પણ વિકાસ થાય તે માટે ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજો મેગા એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 27, 28, 29 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરની અંદર એક ભવ્ય મેગા એક્સપો આંતરરાષ્ટ્રીય કક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં એક્સપોનું ઉદ્ઘાટન આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થવાનું છે. આ એક્સપો વિશે જણાવતા મને આનંદ થાય છે કે 200થી વધુ એક્ઝિબિટર્સ આ એક્સપોની અંદર ભાગ લઈ રહ્યા છે અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ જેવી કહેવાય કે અમૂલ છે, મધુર સુગર છે, SBI છે, સિડબી છે, એવી વિવિધ કંપનીઓ અને આપણા જિલ્લાના સૌ ટોચના ઉદ્યોગકારોથી લઈને લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગકારો પણ આ એક્સપોની અંદર ભાગ લઈ રહ્યા છે. પણ એની પ્રોપર બ્રાન્ડિંગ નથી થતી. એના કારણે એ પ્રોપર બ્રાન્ડિંગ થાય એના માટે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સાથે રહી અને એ પોતે એક અપીલ કરે બીજા લોકોને કે ભાઈ અહીં ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું, એના માટેની એક ઇન્વેસ્ટ સમિટ રાખેલી છે. કેટલીક કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે? 280થી વધારે કંપનીઓ આમાં ભાગ લઈ રહી છે. અને ખાસ તો તમને બધા જણાવતા આનંદ થાય કે આખા ગુજરાતનું આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આપણા સુરેન્દ્રનગરની અંદર ચાલુ જેવા થઈ રહ્યો છે, જે બની ગયો છે, જે ફાઇનલ આકાર પામી ગયો છે, જે અમૂલ કંપનીએ બનાવેલો છે. સુરેન્દ્રનગર શહેરની વચ્ચોવચ્ચ તો એ અહીંયા સ્પોન્સર છે, મધુર સુગર સ્પોન્સર છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.